ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના વિકાસ માટે 125 કરોડ ફાળવવામાં આવ્યા છે। ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્ર રામસિંહ પરમારે જાહેરાત કરી હતી કે રણછોડરાયનું આ ધામ અન્ય યાત્રાધામ જેવો બનશે। પહેલા ડાકોર નગરપાલિકામાં વહીવટદાર હોવાથી વિકાસ થયો ન હતો। હવે ભાજપની બોડી અસ્તિત્વમાં આવતા વિકાસ જરૂર થશે। મંદિર પરિસર વિસ્તારમાં તેમજ અન્ય સ્થળે કરાશે। 125 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે। રોડ રસ્તા ગટર પાણી જેવી પાયાની સુવિધાના પ્રશ્નો હલ કરાશે। આજે 17 વર્ષનો સમય વીતી ગયો। પીડિત દુકાનદારો રોજીરોટીથી વંચિત છે। પીડિત દુકાનદારોએ ન્યાય માટે સેશન કોર્ટ, હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। આજ દિન સુધી તેમને ન્યાય મળ્યો નથી। હાલ ડિમોલેશન કરાયેલ દુકાનોનો ઉપયોગ માત્ર પાર્કિંગ માટે થઈ રહ્યો છે। ફેરિયા અન્ય જગ્યાએ બેસી વેપાર કરી રહ્યા છે। આ બધા પ્રશ્નો હલ થશે તેવી બાહેંધરી આપી હતી। વિચારતા હતા કે ડાકોરમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, પણ સારા કામો થઈ રહ્યા છે એટલે ખરાબ પરિસ્થિતિ છે। એટલે થોડા ટાઈમની અંદર રોડ, રસ્તા, ગટર, પાણી તમામ પ્રશ્નો હલ થઈ જવાના છે। અને મહારાજે તો જમીન પણ આપવાનું કહી દીધું છે કે થોડી જમીન જોઈતી હતી અમારા સુરેશ એના માટે, એ બી જમીન અમને આપવાની ગઈ છે। તો ડાકોર વતી હું મારા તો આભાર માનું છું કે અમને મફતમાં જમીન ડાકોર નગરપાલિકાને આપી છે। એટલે આવતા વર્ષની અંદર ડાકોર બીજા યાત્રાધામ જેવું સારું થઈ જશે એવી તમને કદાચ બાંયધરી આપું છું। જય